વાત કરીએ ગીર સોમનાથમાં કરાયેલા મેગા ડિમોલિશન પૂર્ણ થઈ ચૂક્યું છે અને જે કબ્રસ્તાન છે એને ફેન્સિંગ પણ કરી દેવામાં આવી છે. કોઈ પણ કબ્રસ્તાનને નુકસાન ન થાય એ રીતે આ મેગા ડિમોલિશન સરકારી જમીન પર જે દબાણ હતા એમાં કરવામાં આવ્યું, પણ મુદ્દો કોર્ટમાં પહોંચ્યો હતો અને સુનાવણી ચાલી રહી છે. દિવ્યા પાસેથી વિગતે જાણીએ. દિવ્યા, હાઈકોર્ટમાં મેગા ડિમોલેશનને લઈને રોક લગાવવા માટે અને હવે આ રીતે ડિમોલેશન ન કરવા માટેની અરજી કરવામાં આવી છે. અર્જન્ટ ચાર્જમાં સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે, જ્યારે નોટિસ આપ્યા વિના અયોગ્ય રીતે આ ડિમોલેશન કરવામાં આવ્યા હોવાનું અરજદાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. જ્યારે વળતો જવાબ રાજ્ય સરકાર તરફથી પણ આપવામાં આવ્યો છે કે નિયમોમાં રહીને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે અરજદારે વાંધો ઉઠાવતા કહ્યું કે શનિવાર અને રવિવાર શા માટે આ પ્રકારે ડિમોલેશન અચાનક હાથ ધરવામાં આવ્યું હતું, તેને લઈને કેટલાક વેધક સવાલો છે તે સામા પક્ષ તરફથી કરવામાં આવી રહ્યા છે. હાલ ગુજરાત હાઈકોર્ટમાં ડિમોલેશન પર રોક લગાવવાના મુદ્દે હિયરિંગ તે ચાલી રહ્યું છે. કોર્ટ આ મુદ્દે મહત્વનો નિર્ણય થોડીક વારમાં લઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. જી, એટલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટ દ્વારા સરકાર દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું હતું, સરકાર પક્ષે જે રજૂઆત કરવામાં આવી હતી કે મન ફાવે તેમ ડિમોલિશન નથી કર્યું, પહેલા એના માટેની નોટિસ જે જરૂરી હોય એ બધી જ નોટિસ આપી હતી અને નોટિસ વિના આ ડિમોલિશન નથી કરવામાં આવ્યું. સરકાર દ્વારા સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો છે. હવે શું થાય છે એ થોડા જ સમયની અંદર કોર્ટ શું ચુકાદો આપે છે અથવા શું અવલોકન કરે છે એ થોડા સમયની અંદર જ ખબર પડશે. વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે અને આ છેલ્લો રાઉન્ડ ધડબડાટી બોલાવી રહ્યો છે. જે શરૂઆતથી વરસાદની પેટર્ન રહી છે કે જ્યાં વરસે છે ત્યાં ઢગલો કરી નાખે છે અને ત્યાં મુશ્કેલી આપી દે છે. ફરી એકવાર આવું જ કંઈક થઈ રહ્યું છે. વડોદરાવાસીઓના જીવ તાળવે ચોંટેલા છે, કારણ કે એક તરફ વિશ્વામિત્રીની સપાટી વધી રહી છે, બીજી તરફ તળાવો છલકાઈ રહ્યા છે અને વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે. ત્રીજી વાર આ મહાનગરપાલિકાના પાપે શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. નુકસાનીનો સર્વે કર્યા બાદ ઉચ્ચક વળતર આપી દેવામાં આવે છે. આપણે જોયું છે કે 6,500 રૂપિયા, જી હા, ગમે એટલું નુકસાન થયું હોય 6,500 રૂપિયા આપી અને મહાનગરપાલિકા, તંત્ર, સરકાર જે પણ તમે કહો હાથ ખંખેરી નાખે છે, હાથ ઊંચા કરી નાખે છે. પણ જ્યારે વરસાદ પડે છે, જરી ગમતો પણ વરસાદ, અને ફરી એકવાર લોકોને હેરાન પરેશાન કરવા માટે છોડી દેવામાં આવે છે. આ દ્રશ્યો સાબિતી આપે છે. આ કોઈ જૂના દ્રશ્યો, 1 મહિના પહેલાના દ્રશ્યો નથી. અત્યારના દ્રશ્યો છે કે જ્યાં લોકોના ઘરમાં પાણી ભરાયેલા છે અને લોકોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બે દિવસથી લોકો ઘરની બહાર નથી નીકળી શકતા અને ઘરમાં કેવી રીતે રહેવું એ પ્રશ્ન એમને સતાવે છે, કારણ કે સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી તો ઘરમાં ઘૂંટી સમા પાણી ભરેલા છે. વડોદરાની ધનલક્ષ્મી સોસાયટી એટલે કે વડોદરાની બહાર નીકળીએ વાઘોડી રોડ પર જઈએ ત્યાં આગળ ધનલક્ષ્મી સોસાયટી આવે છે. આ સોસાયટીમાં મોટા ભાગના ઘરોમાં છેલ્લા 4 મહિનાથી પાણી છે એવું કહીએ તો ખોટું નથી, કારણ કે જ્યારે પ્રથમ વરસાદ થયો હતો ત્યારથી જ આ તમામ ઘરોની અંદર પાણી ભરાવાના શરૂઆત થઈ હતી. ગઈકાલે ફરી જે જોરદાર વરસાદ થયો તેમાં ઘરોમાં પાણી ભરાયું છે, એટલે કે આ અહીંયાના સ્થાનિકો પાણી કાઢી રહે, બીજી બાજુ મેઘરાજા મહેરબાન બને છે અને કોર્પોરેશનના પાપથી ફરી આ તમામ સોસાયટીઓની અંદર પાણી ભરાય છે, ઘરોમાં પાણી ભરાય છે. તમામ જે ઘર વખરી છે તે અત્યારે ખૂબ જ નુકસાન પામી છે. ઘરના જે સ્થાનિક લોકો છે તેમને ઘરની અંદર રહેવું ખૂબ મુશ્કેલ બની ચૂક્યું છે, ખૂબ જ ખરાબ પરિસ્થિતિ થઈ ચૂકી છે. ત્યારે અહીંના જે ઘર માલિકો છે તેમની સાથે વાત કરીશું. બેન, શું હાલત છે, કેટલા સમયથી હાલત છે? હા, 4 મહિના, છેલ્લા 4 મહિનાથી આ જ પોઝિશન છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. કેટલી વાર કોર્પોરેશનને બી જાણ કરી છે, પ્રફુલ્લાબેનને પણ જાણ કરી છે, બધાને જાણ કરેલી જ છે, તો પણ કોઈ ફેરફાર થતો નથી. આ જ પોઝિશન દર 4 મહિનાથી તો અમે ઘરનું કશું વસ્તુ સંભાળી જ નથી શક્યા એમ. આ સોસાયટીમાં કેટલા એવા ઘર છે કે જેમાં આ હાલત દર વખતે થાય છે? લગભગ 100 જેટલા ઘર તો એવા હશે જ કે એમાં આ જ હાલત હોય છે. દર 4 મહિના આ જ છે, પણ ગયા વર્ષે બી આ જ પોઝિશન હતી. 2-3 વાર તો દર ચોમાસામાં પાણી આવે જ છે. કોના પાપે તમે પૈસા આપીને ઘર ખરીદ્યું હશે અથવા તમે અહીંયા વર્ષોથી રહેતા હશો, આ કોના પાપે આ બધું થઈ રહ્યું? આ કોર્પોરેશનના પાપે જ ને અમે ભોગવીએ છીએ. અને ઘરનું કેટલું બધું નુકસાન થયું છે. લાઇટ, પંખા બધું જ બગડી ગયું હતું. ગઈ વખતે પાણી આવ્યું હતું એમાં તો વોશિંગ મશીન બધું જ ખરાબ થઈ ગયું હતું. મશીનરી બધી ટોટલી ખરાબ થઈ ગઈ હતી. એનું પાછું રિપેર કરાયું, હવે પાછું આ જ પોઝિશન આવી ગઈ. પાણી, ફ્રીજ બધું જ બગડી જાય છે અમારું.
વડોદરા વાસીઓની અત્યારે ખૂબ જ ખરાબ હાલત છે, કારણ કે જ્યાં પણ નજર કરીએ ત્યાં નુકસાન જ નુકસાન જોવા મળી રહ્યું છે. સંદેશ ન્યૂઝ આજે પહોંચ્યું છે વડોદરા ગ્રાઉન્ડ ઝીરો પર વડોદરા વાસીઓની આંસુ લૂછવા માટે. જ્યાં પણ નજર કરીએ ત્યાં લોકો દુઃખ સાથે કહી રહ્યા છે કે વડોદરાનું જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેના પાપે અમારે ખરાબ હાલતની અંદર આ ભોગવવું પડી રહ્યું છે. મહત્વનું છે કે આ ક્યારે સુધારો આવશે તે જોવાનું રહ્યું. કેમેરામેન પોખરાજ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, વડોદરા. સવી તો હોસ્પિટલથી આવે છું અને આ કાયમની પરિસ્થિતિ આવી છે. થોડો બી વરસાદ પડી જાય તો તળાવ ફૂલ થઈ જાય છે અને આવી તો આ સ્થિતિ છે પાણી ભરાઈ જવાની. હું અહીંયા વાઘોડિયા રોડ બાજુ આમ તો સોમા તળાવ રહું છું, પેલું વેદાંત રેસિડેન્સી છે ત્યાં. અને અહીંયા દર વખતે પાણીનો પ્રોબ્લેમ થાય જ છે કે થોડો વરસાદ આવે ને તરત પાણી ચાલુ થઈ જાય છે ભરાવા. હા, ક્લાસમાં, કારણ કે એક્ઝામ ચાલે છે એટલે એટલી બધી બી દર વખતે રજાઓ ના પડાય તો થોડુંક ક્લાસીસ ચાલુ છે એટલે મૂકવા જઈએ છીએ. રેસિડેન્સીમાં રહીએ છીએ. પ્રથમ રેસિડેન્સીમાં રહો છો, ક્યાં જઈ રહ્યા છો? કોલોનીમાં જ, સોસાયટીમાં જ પાછા જઈ રહ્યા છીએ. કઈ જગ્યાએ કેટલા પાણી ભરાયા? આશરે અહીંથી 500 મીટરથી લઈને 700 મીટર સુધી બધે લગભગ ઘૂંટણ જેટલું પાણી છે. હવે સોસાયટીમાં ઘરે જ જઈ રહી છું. હા, ઘરે જઈ રહી છું અને પાણી ઉતર્યું નથી. ડીચન સુધી ડીચીના ઉપર પાણી છે. પ્રથમ રેસિડેન્સીમાં હાલ અહીંયા અમે આવ્યા છે. અહીંના દ્રશ્યો આપને અહીંયા બતાવીએ. પ્રથમ રેસિડેન્સીમાં અંદર પણ ઘૂંટણ જેટલા પાણી છે. ટ્રેક્ટર પાલિકાનું અહીંયા આવ્યું છે, પરંતુ પાલિકા ટ્રેક્ટર મોકલે છે, પરંતુ અહીંયા પાણી ન ભરાય તેની કોઈ, પાણી નીકળી જાય તેની કોઈ વ્યવસ્થા નથી. અહીંના તમામ જે ગેટ છે એ ગરકાવ છે. ગત રોજ સુધીમાં ઘરોમાં પાણી હતા, પાણી ઓસરી રહ્યા છે, પરંતુ એટલા પણ નથી ઓસર્યા કે લોકો અહીંયાથી બહાર જઈ શકે. હજુ પણ અહીંયા ઘૂંટણ જેટલા અહીંયા પાણી જોવા મળી રહ્યા છે. અને પાછળ પણ જે વાહન આવે છે, આપણે પાછળનું વાહન પણ અહીંયા બતાવીશું કે આવી મોટી કાર હોય તો અહીંયા આવી શકાય, બાકી તો અહીંયા ટુ વ્હીલર લઈને આવવું પણ અહીંયા શક્ય નથી. લોકો અહીંયા ફસાયા છે એવું પણ કહીએ તો અતિશયોક્તિ નહીં હોય. આપણે દર્શકો બતાવે, લોકો અહીંયા ફસાઈ ગયા છે એ પ્રકારની પરિસ્થિતિ છે, જેને એક ટાપુ બની ગયો આ સોસાયટીમાં. એ પ્રકારની હાલત અહીંયા જોવા મળી રહી છે. તમારા લોકો સ્કૂલની આજે રજા આપી છે, તો લાગે છે કે કાલથી સ્કૂલ ચાલુ કરે તમે જઈ શકશો ત્યાં? નહીં જઈ શકીએ, ના જવાય. વાન થોડી ના આવશે આવામાં. કાલે તો વાન તો આવવાની જ નથી. ના, જાતે જવું પડે, બહાર જાતે જવું પડે. પછી બહાર થોડું કોરું છે તો જવાય. તમારે બાજુ અઠવાડિયું લગભગ આવું રહેશે? હા, અમને અહીંયા પંપ મૂક્યો છે તો પાણી ઉતરી જાય, નહીં તો રહેશે જ આવું અઠવાડિયું. તો હાલ ઘરોમાં પાણી છે તમારા કે ઉતરી? ઘરમાં નથી, અહીંયા બહાર છે, કમ્પાઉન્ડમાં છે. હા, અને પાછળ વધારે. બેન, તમે એવું જ કહેવાય કે ફસાઈ ગયા છો એ પ્રકારની પરિસ્થિતિ છે? બહુ ગંભીર પરિસ્થિતિ છે ભાઈ. 2 દિવસથી તો પાણી વહ્યું નથી, હજુ ઓછું નથી થયું. આ લોકો બહાર જાય તેની પાસે સામાન મંગાવી લો. હા ભાઈ, અહીંયા કોઈ જોવા પણ નથી આવ્યું તેવું લોકો અહીંયા કહી રહ્યા છે. સાથે જ લોકો જો કોઈ બહાર જાય તો તેમની પાસે સામાન અહીંયા મંગાવી રહ્યા છે. એટલે કે પ્રથમ રેસિડેન્સીમાં લગભગ અહીંયા 300 જેટલા મકાનો હશે. આ તમામ મકાનો લાખોના ખર્ચે અહીંયા ખરીદવામાં આવ્યા, પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ, કોઈ પણ પ્રકારની સુવિધા પાલિકાએ આપી નથી ને વેરાના વળતરના નામે ફક્ત પાણી મળી રહ્યું છે. વડોદરામાં ગઈકાલે જે વરસાદ પડ્યો હતો તેનો આજે આખા દિવસ દરમિયાન પણ પાણી ઓસર્યું નથી. આજે સવારથી વરસાદ નથી છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લેતું. અત્યારે સંદેશ ન્યૂઝ ભાગ્યોદય સોસાયટીમાં પહોંચ્યું છે. અહીંયા પણ સોસાયટીની અંદર 2-2 ફૂટ જેટલું પાણી છે. ગઈકાલે લોકોના ઘરમાં પણ પાણી આવ્યા હતા. લોકો પોતાના ધંધા રોજગાર પર નથી જઈ શકતા તેવી સ્થિતિ સર્જાઈ છે. સોસાયટીની અંદરથી બહાર નીકળવા સુધી લગભગ 1 કિલોમીટર સુધી સતત પાણી નજરે પડી રહ્યું છે. ત્યારે સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે. વીએમસીના પાપે અત્યારે વડોદરા વાસીઓ છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભાગ્યોદય સોસાયટીની અંદર પાણી જ પાણી છે. આપણે બેન સાથે વાત કરીશું. બેન, ક્યારથી આ હાલત છે? એ કાલનું છે ભાઈ. તો આખા ચોમાસા દરમિયાન કેવી હાલત રહી? આવું જ રહે છે. તો હમણાં બીજી વારનું પાણી આવ્યું ને તો છેક ઘરોમાં છેક પાણી હતું ભાઈ. બેડરૂમમાં બધું સામાન મેક્યો ને બધું જ પલળી ગયું. અનાજ પાણી બધું કોથળીઓમાં ભર્યું. જો આ મહિનામાં 2 વખત આવું થયું. બહુ જ ખરાબ હાલત થઈ ગઈ. ના અનાજ મળે, ના દૂધ મળે, ના ચા ખાન, કઈ જ નહીં. બોલો, શાકભાજી અહીંથી નીકળાય તો લેવા જઈએ ને, ઘરમાં જે દાળ કઠોળ હોય એ બનાવીને ખાઈ લઈએ. માત્ર ને માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. વડોદરાની આ ભાગ્યોદય સોસાયટી છે જેની અંદર અત્યારે 2 ફૂટ સુધી પાણી ભરાયેલા છે. ગઈકાલે લોકોના ઘરમાં પણ પાણી ભરાયા હતા. ત્યારે અત્યારે તંત્ર પર લોકોનો આક્રોશ છે કે જો
તંત્ર સત્વરે કંઈક કામગીરી કરે તો કદાચ અમારું આ પાણી ભરાવાની જે સમસ્યા છે તેનું નિવારણ આવી શકે તેવી હાલત થાય. ત્યારે ભાગ્યોદય સોસાયટીની અંદર જ્યાં પણ નજર કરીએ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. કેમેરામેન પુખરાજ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, વડોદરા. એટલે મહાનગરપાલિકા ટેક્સ તો લઈ લે છે, જો કોઈ ટેક્સ ન ભરે તો આવીને મકાનને સીલ મારી દે, નળ ગટર વગેરે કનેક્શન કાપીને જતા રહે છે. પણ જ્યાં સુવિધા આપવાની વાત આવે છે ત્યાં સિસ્ટમ પેરેલાઇઝ દેખાય છે. આખરે કેમ કામ નથી કરતા એ સવાલ થવો સ્વાભાવિક છે. અને આ તંત્રનો કોણ કાન આમળશે એ પણ એક પ્રશ્ન છે. કોઈ કાન આમળવા વાળું હોય એવું લાગતું જ નથી ને એટલે જ કદાચ પ્રજા આ રીતે હેરાન પરેશાન થઈ રહી છે. આગળ વાત કરવી છે સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદની. ભાવનગરના ઉમરાળા અને એની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ને ભારે પવન સાથે વરસાદ વરસ્યો. જાણે કે એક નાનકડું વાવાઝોડું આવ્યું હોય એવો ભારે પવન અને ત્યારબાદ એવો વરસાદ વરસ્યો કે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. ઉમરાળા અને એની આસપાસના વિસ્તારોમાં ક્યાં કેવો વરસાદ પડ્યો છે જયદીપ પાસેથી જાણીએ. જયદીપ. જી નુપુર, ઉમરાળા પંથકમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ઉમરાળા તાલુકાના લીમડા, રંગોળા, પરવાળા, જાળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. 5 દિવસથી જે સતત પડી રહેલા વરસાદને લીધે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન જવાની ભીતિ છે તે સેવાઈ રહી છે. હાલમાં જે ભારે વરસાદને લઈ અમદાવાદ અમરેલી હાઈવે છે તેની વિઝિબિલિટી છે તે 0 થવા પામી હતી, જેને લીધે વાહન ચાલકો છે તે ભારે અટવાયા હતા. જી. અને આ બાજુ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો છે. શામળાજીમાં ભારે વરસાદ વરસ્યો છે. એવો વરસાદ કે શામળાજીની બજારો પાણી થઈ ગઈ છે. બજારમાંથી પાણી વહેતા થઈ ગયા છે, જાણે કે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો બજારની અંદર જોવા મળ્યા હતા. અને એની સાથે સાથે મંદિર જવાના રસ્તે પણ પાણી ભરાઈ ગયા હતા. શામળાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ સારો એવો વરસાદ વરસ્યો છે. બજારમાં પણ પાણી થઈ ગયું છે. અને એની સાથે શામળાજીની પાછળ જે ડેમ આવેલો છે એમાં પણ નવા નીરની આવક થઈ રહી છે. શૈલેષ પાસેથી જાણીએ કેવો વરસાદ અને લોકોમાં કેવી ખુશી. જી નુપુર, જતા જાણે અરવલ્લી જિલ્લામાં મેઘાએ જમાવટ કરી છે. છેલ્લા 3 દિવસથી અરવલ્લી જિલ્લામાં વિરત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે ભિલોડામાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે રોજ યાત્રાધામ શામળાજીમાં વરસાદે માજા મૂકી છે. હાઈવે ઉપર પાણી ફરી વળેલા છે. ડુંગરના પાણી બજારમાં ઉતર્યા છે. મંદિર તરફ જવાનો જે રસ્તો છે ત્યાં પણ જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. આસપાસનો જે ગ્રામ્ય વિસ્તાર છે, અણસોલ, કારસા, રતનપુર, એ તમામ વિસ્તારની અંદર વરસાદ ખાબક્યો છે. હાલ મોડાસા તેમજ આસપાસના વિસ્તારમાં પણ વરસાદ ચાલુ છે. માલપુરમાં પણ વરસાદ ચાલુ છે. આમ જોઈએ તો અરવલ્લી જિલ્લાના અડધા તમામ તાલુકાઓની અંદર હાલ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. પરંતુ ખેતીવાડી કે જે ખેડૂતે મહા મહેનત કરી અને મગફળી, કપાસ, સોયાબીનના જે પાક છે એ પાકમાં ક્યાંક ને ક્યાંક રોગચાળો ફેલાવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે. પરંતુ ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નુપુર, એવું નથી કે આવું રાજકોટમાં જ થયું છે. અમદાવાદ મહાનગરપાલિકામાં પણ આવું પહેલા થઈ ચૂક્યું છે. ઢોરવાડામાં જ્યારે ઢોર પૂરવામાં આવ્યા હતા ત્યારે ગાયોના મોત ભૂતકાળમાં પણ થઈ ચૂક્યા છે. પણ જ્યાં ગુજરાતમાં ગાયો મરી રહી છે, આપણે 33 કરોડ દેવી દેવતાઓનો વાસ કહીએ છીએ, ગાયને માતા કહીએ છીએ, ત્યાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો. સંજય સાથે જાણીએ. નુપુર, મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીઓની કોઈ પણ સમયે જાહેરાત થઈ શકે છે ને એને લઈને સરકાર ખૂબ જ એક્ટિવ, મહારાષ્ટ્ર સરકાર છે એક્ટિવ જોવા મળી રહી છે. એક બાદ એક નિર્ણયો લેવામાં આવશે. આજે કેબિનેટની બેઠકની અંદર ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટેનો એક રાજ્યપાલના પત્ર સાથેનો લેખિત ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગાય છે એ આપણી સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. એનું ધાર્મિક મહત્વ પણ છે, સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે, કૃષિમાં પણ તે ઉપયોગી છે. ઘણી વખત ગાયને માંગ ઉઠી છે કે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હજુ એ બાબતે કોઈ ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી અથવા તો તેને લઈને કોઈ ખુલાસો કર્યો. પણ મહારાષ્ટ્ર સરકાર કે જ્યાં ભાજપ અને શિવસેના શિંદે ગ્રુપની સરકાર છે ત્યાં આ ગાયને રાજ્ય માતાનો દરજ્જો જાહેર કરવામાં આવ્યો છે. ખાસ કરીને દેશી ગાયના સંરક્ષણ માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ નિર્ણયનાથી દેશી ગાયોનું જે સંખ્યા અત્યારે હાલમાં ઘટી રહી છે. અત્યારે હાલમાં મોટા ભાગે છે એ સંકર ગાયો જોવા મળતી હોય છે. દેશી ગાયોની સંખ્યા ઉત્તરોત્તર ઘટી રહી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી દેશી ગાયોનું સંરક્ષણ અને દેખભાળમાં વધારો થશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ડાંગરી અને સેવદાપ જેવી જે દેશી ગાયની નસલો છે તેના સંરક્ષણ માટે આ નિર્ણય ખૂબ ઉપયોગી સાબિત થશે. વાત કરવી છે તિરુમાલા તિરુપતિ મંદિર કે જેના પ્રસાદને લઈ અને ઘણો વિવાદ થયો છે. બીફ ટેલો, ફિશ ઓઇલ, ઘણી બધી વાતો સામે આવી અને આખરે એસઆઈટીની રચના કરવામાં આવી. મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા પછી આજે સુનાવણી પણ હાથ ધરવામાં આવી. એક તરફ એસઆઈટી પહોંચી, બીજી તરફ સુનાવણી
સુનાવણી હાથ ધરવામાં આવી, એસઆઈટી શું તપાસ કરી રહી છે, રિપોર્ટમાં શું સામે આવ્યું, સુપ્રીમ કોર્ટમાં શું થયું, ધવલ પાસેથી જાણીએ. જી, તિરુપતિ જે લાડુનો વિવાદ દેશભરમાં ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે, ત્યારે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ અને સુપ્રીમ કોર્ટે સૌથી પહેલાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સવાલો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સામે સવાલો ઉઠાવ્યા છે. જો એક બાજુ એસઆઈટી તપાસ કરી રહી છે તો એનું પરિણામ આવ્યા પહેલાં જ પત્રકાર પરિષદ કરીને કેમ નિવેદનો અપાઈ રહ્યા છે? મહત્વની વાત છે કે જો જુલાઈનો જે પ્રસાદ હતો એનો રિપોર્ટ આવ્યો છે તો એનું નિવેદન શા માટે સપ્ટેમ્બરમાં અપાઈ રહ્યું છે? બીજી વાત, મહત્વની વાત સુપ્રીમ કોર્ટે એ કરી છે કે રાજનીતિને ભગવાન સાથે જોડવાની શું જરૂરિયાત છે? સુપ્રીમ કોર્ટે સૌથી મોટો સવાલ ચંદ્રબાબુ નાયડુ સામે કર્યો છે. મહત્વની વાત છે કે સાથે સાથે એસઆઈટી પણ તપાસ કરી રહી છે. આજે આરોપી અને અન્ય જે લોકો હતા એમને ત્યાં એસઆઈટીની તપાસ ચાલી રહી છે અને ઘણી બધી વિષયો પર એસઆઈટી આગળ વધી રહી છે. જી, અને આ બાજુ ખરાબ રોડ રસ્તા, રાજ્યમાં દરેક નગર હોય, શહેર હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર એટલે કે સ્ટેટ હાઈવે હોય, નેશનલ હાઈવે હોય, બધે એક સરખી તકલીફ, કોઈ પાર નહીં મુશ્કેલીઓનો. એટલી હદે લોકો પડે, આખડે લોકોના જીવ જાય, ત્યાં સુધી પણ તંત્ર કદાચ જાગતું નથી. સાંસદો, ધારાસભ્યો એમ કહે કે અધિકારીઓ અમારું માનતા નથી ને આ બધા વચ્ચે મનસુખભાઈની બાઇટ સામે આવી છે. જી હા, મનસુખ વસાવા સાંસદ, એમણે કહ્યું છે રોડ રસ્તા સારા થશે, જનતાને બાંહેધરી આપી છે, પણ કહ્યું છે કે વરસાદને જરા વિરામ લેવા દો. હાઈવે પર પણ મોટા મોટા અમુક ખાડા પડી ગયા છે અને એ પણ તરત જ પેચવર્ક થાય છે, પણ છતાં સતત વરસાદ પણ ચાલુ રહેશે. આવા ઘણા અનેક બધા કારણો છે અને કારણ જે પણ હશે, આજે પણ હું કલેક્ટર અને ડીએસપીનું આજે ધ્યાન દોરવાનું છું અને આ પ્રકારનો ટ્રાફિક જે જામ થાય છે એમાં તાત્કાલિક એનો ઉકેલ આવે એના માટે હું ચોક્કસ કંઈક ને કંઈક રસ્તો વહીવટીતંત્ર કાઢે એવું ધ્યાન દોરીશ. ડાયવર્ઝન આપવામાં આવે કે નહીં આવે, પરંતુ એમાં જે નેશનલ હાઈવેની આસપાસ પણ ઘણા બધા રસ્તા તૂટી ગયા છે, એટલે એ ચોમાસું પૂરું થયા પછી જ આના બધા ઉકેલ આવી શકશે. મિથુન ચક્રવર્તી અને અનેક ફિલ્મોની અંદર એમના કેટલાક તો એવા યાદગાર કિરદારો છે કે જે કદાચ ક્યારેય પણ ન ભૂલી શકાય. કારણ કૃષ્ણ નૈયર MA, એના પછી જે માણિકદાસ ગુપ્તા ગુરુની અંદર, આવા કેટલાય એમના કિરદારો છે અને ખૂબ મોટું યોગદાન ભારતીય સિનેમામાં તેમનું રહ્યું છે. બાબા સાહેબ ફાલ્કે એવોર્ડ તેમને આપવાનો, દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ને તેની ઘોષણા મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવી છે. बहुत ही गौरव की बात है कि मिथुन दा को दादा साहेब फाल्के अवार्ड दिया जा रहा है. मिथुन दा की पूरी जिंदगी स्ट्रगल और अचीवमेंट्स का एक कॉम्बिनेशन है. सोशल कॉज के लिए और पब्लिक लाइफ में उनका बहुत बड़ा कंट्रीब्यूशन है. मैं मिथुन दा को बहुत बधाई देना चाहता हूँ. ગીર સોમનાથમાં સરકાર દ્વારા મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સરકારી જમીન ઉપર જે પણ ગેરકાયદેસર બાંધકામો હતા તેને પૂર્ણ કરવામાં આવ્યા છે. અસંખ્ય બુલડોઝર દ્વારા એ બાંધકામો તોડવામાં આવ્યા હતા. જોકે કબ્રસ્તાનને કોઈ પણ હાનિ પહોંચાડી નથી. કબ્રસ્તાનને ન હાનિ પહોંચે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને તેનું ફેન્સિંગનું કામ પણ અત્યારે ચાલી રહ્યું છે. પણ કોઈ પણ નોટિસ વગર અથવા આગોતરી જાણ વગર આ બધા જ મકાનો અથવા તો જે પણ ધાર્મિક સ્થળો હતા એ તોડ્યા હોવાની હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. આખરે શું વર્ડિક્ટ આવ્યું છે, દિવ્યા પાસેથી જાણીએ. દિવ્યા. નુપુર, ગુજરાત હાઈકોર્ટમાં બંને પક્ષોની ધારદાર રજૂઆત હતી કે અરજદાર દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને તમામ આક્ષેપો સરકાર દ્વારા નકારી દેવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 1903માં પુરાવાને આધારે કબ્રસ્તાન હોવાના કાગળ પણ રજૂ કરવામાં આવ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટના નિયમોનું ડિમોલેશન નહીં કરવાનું સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું હતું, તેનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તેવા આક્ષેપ અરજદાર તરફથી કરવામાં આવ્યા હતા. સરકારે આ તમામ આક્ષેપો નકાર્યા હતા અને ડિમોલેશન નિયમોમાં રહીને કરવામાં આવ્યું છે તેવો જવાબ રજૂ કર્યો હતો. જોકે આ બંને પક્ષો તરફથી સુનાવણી છે તે પૂર્ણ કરવામાં આવી છે. આગામી દિવસમાં એટલે કે આગામી સપ્તાહમાં ગુજરાત હાઈકોર્ટમાં મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવશે. હાલ સરકાર દ્વારા ફેન્સિંગ છે તે આજુબાજુના જે ડિમોલેશનની કામગીરી પૂર્ણ કર્યા બાદ ફેન્સિંગ લગાવી દેવામાં આવી છે. જી.